અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે કે tan ઇન્વર્સ 63/16 ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ 5/13 પ્લસ cos ઇન્વર્સ 3/5. તો આ વખતે ડાબી બાજુમાં એક જ પદ છે, પરંતુ જમણી બાજુમાં બે પદ છે, તો જમણી બાજુથી ડાબી બાજુમાં જઈ શકીએ ને. તો અહીં આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જમણી બાજુમાં sin ઇન્વર્સ 5/13 પ્લસ cos ઇન્વર્સ 3/5 આપેલા છે. બંનેને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરવા તો આપણને બધાને આવડે જ છે કે sin ઇન્વર્સ એટલે સામેની બાજુ, તો tan ઇન્વર્સમાં પણ સામેની બાજુ જ અંશમાં આવે. જ્યારે sin ઇન્વર્સમાં છેદમાં કર્ણ છે તો tan ઇન્વર્સમાં પાસેની બાજુ આવે. તો કર્ણનો વર્ગ માઇનસ સામેની બાજુનો વર્ગ. 169માંથી 25 બાદ કરો એટલે 144, જેનું વર્ગમૂળ થાય 12. બરાબર છે. બાકી તમારે અહીં કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનો. સાઇનમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ હોય તો પાયથાગોરસના નિયમ મુજબ આ આપણને 12 મળે. તો tan ઇન્વર્સ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય તો tan ઇન્વર્સ 5/12. તેવી રીતે cos ઇન્વર્સ માટે પણ ટેબલ બનાવી શકો. પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો પાયથાગોરસના નિયમથી સામેની બાજુ આ થીટા હોય તો સામેની બાજુ 4 મળે. તો આમ tan ઇન્વર્સ 4/3 સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ક્લિયર છે. તો આ પ્રમાણે આપણે tanમાં કન્વર્ટ કરી શકાય. અને ત્યાર પછી tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y માટે તમારે પહેલા ગુણાકાર જોવાનો કે ગુણાકાર 1 કરતાં નાનો છે કે મોટો. તો 5 × 4 20 અને 12 તારી 36. તો આમ છેદ અંશ કરતાં મોટો છે અને છેદ અંશ કરતાં મોટો હોય તો ગુણાકાર 1 કરતાં નાનો કહેવાય. ગુણાકાર 1 કરતાં નાનો તો ડાયરેક્ટ સૂત્ર લગાવવાનું, tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y. તો આમ ચોકડી ગુણાકાર કરીશું તો છેદ બંનેમાં કેન્સલ કરી શકાય. તો આપણો અહીં આન્સર આ પ્રમાણે મળે કે 5 × 3 15 અને 12 ચોક 48. જ્યારે છેદમાં 36 લસા લઈશું, 36 માઇનસ 20. તો આપણો ફાઇનલ આન્સર જે મળે વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ 48 પ્લસ 15 જે આપણે જે સાબિત કરવાનું હતું 63 અને 36માંથી 20 જાય તો 16. આ તો આપણી ડાબી બાજુ છે. તો આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો સાબિત કરી શકાય.